હું તો એટલે આજે આ કાર્યક્રમમાં આવવાનું થયું ત્યારે મને પહેલા ખબર નથી કે ટીમ આવવાની. નહીં તો ના પછી આવો હા એટલે હું અહીંયા આવ્યો અને પછી મેં બોર્ડ જોયું એટલે પછી મેં કીધું અરે આ તો મારી ફિલ્મ નું બોર્ડ છે. ક્યાં વાત. એટલે મને આમ જોઈને થયું. પછી બધા મિત્રો આયા. પછી તમે કીધું મેં તું જમવાનું ભૂખ લાગી છે શરૂ કરો. તો મને કે એ લોકો 15 મિનિટ રસ્તામાં છે આવા દો. એટલે મેં કીધું બરાબર. એટલે પછી મને ખબર કે આપણે સારકાસ્ટની રાહ જોઈએ છે ને પછી આખો કાર્યક્રમ. પણ મેં કીધું આપણી આ મીટિંગ છે ને એ કોઈ ફિલ્મના પ્રમોશન માટેની મીટિંગ નથી. આ તો આપણે બધા ભેગા થઈએ, કલાકારો બધા ભેગા થાય અને એકબીજા સાથે પોતાના કામનું પોતાની વાતોનું આદાન પ્રદાન કરે અને એક પોઝિટિવ એટમોસ્ફિયર ગુજરાતી સિનેમામાં ઊભું થાય એ ખૂબ જરૂરી છે. કેમ કે આપણે બધા સાક્ષી રહ્યા છીએ કે પ્રીમિયર પત્યા પછી માત્ર નેગેટિવ વાતો જ કેટલી પર બોલાતી હોય છે અને આપણે હું તો એ વાતના વિરોધમાં જ છું કે આપણે મતના માણસ નથી. દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્મ મેકર એવી રીતે ફિલ્મ નથી બનાવતો કે ખરાબ ફિલ્મ બનાવી. એ પ્રયત્ન કરે છે શ્રેષ્ઠ ફિલ્મ બનાવવાનો. કેટલાક અંશે સફળ થાય, કેટલાક અંશે નિષ્ફળ થાય. એટલે અમે નાટકના લોકો જેટલા છે અમે નાટકને પ્રયોગ કહીએ છીએ. તો ફિલ્મ પણ એક પ્રયોગ જ છે સાહેબ. ઘણી ફિલ્મો ના પણ પહોંચે, ઘણી લાલા જેવી સફળ થાય. હવે એ ફિલ્મ માટે આપણે ફિલ્મનો ભાગ હોઈએ કે ના હોઈએ પણ એક ગુજરાતી કલાકાર તરીકે ખૂબ રાજીપો થાય. અને તો એવો જ રાજીપો અત્યારે થઈ રહ્યો છે. અને જેમ જેમ ગુજરાતી સિનેમા આગળ વધી રહ્યું છે ને હવે તો આગળ જ છે, એવું વધી રહ્યું છે એવું નહીં, ગુજરાતી સિનેમા આગળ છે. અને એવી જ અમારી આ ફિલ્મ આબા દે તમારા સુધી પહોંચશે. એ તમારા સુધી ના પહોંચે તો તમે એના સુધી પહોંચજો, પણ ફિલ્મને માણજો, ખૂબ મજા આવશે. થેન્ક યુ સો મચ. હમણાં યાદ કરાવ્યું. એમનો મુંબઈ થી મને ફોન આવ્યો હતો કે ચેતનભાઈ હું છે ને હું મુંબઈ છું એટલે હું અમદાવાદમાં વધારે કોઈને ઓળખતો નથી, વધારે સંપર્કમાં નથી, એટલે તમે ફિલ્મના પોસ્ટરને, ટીઝરને, ટ્રેલરને અમદાવાદ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આજે એવું થયું છે કે તમે જે માણસને મળ્યા છો ને હવે તમારી ફિલ્મ પોસ્ટર, ટ્રેલર, ટીઝર એ અમદાવાદ પૂરતું સીમિત નહીં રહે, એ ભારતની બહાર પર વિદેશમાં પણ જઈને પહોંચશે. મેં તો સોરી પણ મેં તો ગ્રુપમાં ચાલુ કરી દીધું ન કહેવાય બટ મૂકવાનું ચાલુ કરી દીધું છે. ના પણ તમે હવે ટાપ પરિવારના સભ્ય છો, કલાકાર છો અને ટાપ પરિવાર તમે પ્લીઝ આભાર. ગ્રેટ.